ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, જેમાં શિલ્પ અને સ્થાપત્ય કલા એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તેમાં મૌર્યકાલીન કલા તેના વિશે માહિતી મેળવીએ. તો મૌર્ય યુગની અંદર સ્તૂપ એના વિશે વધારે આલેખાયું છે. તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવે છે. આને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્તૂપ એટલે શું, એવો એક માર્કનો પ્રશ્ન પૂછી શકે. તો ખાસ યાદ રાખજો કે ભગવાન બુદ્ધ અને તેના દેહાવશેષો તેને એક પાત્રમાં મૂકી અને તેના પર અર્ધ ગોળાકાર ઇમારત છે એ બનાવવામાં આવે છે, જે તમે ચિત્રમાં નીચે જોઈ શકો છો. તો આ ઇમારતને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો સમ્રાટ અશોકના સમયની અંદર 5 સ્તૂપો ખૂબ જાણીતા, જેમાંનો એક છે સાંચીનો સ્તૂપ, બીજો સારનાથનો સ્તૂપ, ત્રીજો બેરતનો સ્તૂપ, ચોથો નંદનગઢનો સ્તૂપ અને 5મો ગુજરાતમાં આવેલો દેવની મોરીનો સ્તૂપ. તો આ 5 સ્તૂપના નામ આપણે સમ્રાટ અશોકના સમયની અંદર તેણે બંધાવેલા, અને આ 5 નામ ખાસ યાદ રાખજો. આ ઉપરાંત મૌર્યકાલીન કલા તરીકે કેટલાક ચૈત્યો, વિહારો, મઠો એ પણ બનાવવામાં આવ્યા છે. અને સમ્રાટ અશોકનો સમય એટલે કે બૌદ્ધ ધર્મની જાહો જલાલીનો અને શિલ્પ સ્થાપત્યનો યુગ પણ કહેવાયો. સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધ ધર્મ, ગુફા વિહારો, ચૈત્યો એટલે કે ઉપાસના ગૃહ અને સ્તૂપોની ભેટ આપી છે. તો અહીં આપણે એક સાંચીનો સ્તૂપ એના વિશે નાનકડી માહિતી મેળવીએ. તો મૌર્ય યુગના સમયની અંદર આ રચાયેલો સાંચીનો સ્તૂપ, જે હાલ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો, એટલે કે જ્યારે બનાવવામાં આવેલો ત્યારે તેની બનાવટ સંપૂર્ણ ઈંટની બનેલી હતી. પરંતુ હાલ જે સ્તૂપ છે તે કરતાં કદમાં અડધો હતો. તો આ સ્તૂપનો જીર્ણોદ્ધાર કરાવેલો અને સ્તૂપની જે ઊંચાઈ છે અત્યારે વધારે છે, પણ જૂનવાણી સ્તૂપ છે એ કદમાં અડધો હતો હાલના સ્તૂપ કરતાં. અને આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો એક અમૂલ્ય નમૂનો છે, સાંચીનો સ્તૂપ. તો આપણે સાંચીનો સ્તૂપ એનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. તે ઉપરાંત આપણે સ્તૂપની માહિતી મેળવવાની હોય કે સ્તૂપની અંદર એની રચના કેવી હોય, તો એની માહિતી આપણે મેળવીએ. તો 4 બાબતો સ્તૂપની અંદર જે ઓળખવા માટે, તેમાં સૌથી પહેલી છે હર્મિકા. તો સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ અથવા તો વાડ, એને આપણે હર્મિકા કહીએ છીએ, અને તે સમગ્ર સ્તૂપને આવરી લે છે. તો અહીંયા સામાન્ય રીતે ચિત્રમાં પણ તમે જોઈ શકો કે સૌથી ટોચ ઉપર જે ગોળાકાર કે અંડાકાર ભાગ આપેલો છે, તેની ચારે બાજુએ રેલિંગ કે વાડ સૌથી ઉપર છે. તો એ સમગ્ર સ્તૂપને આવરી લેતું હોય તેને આપણે હર્મિકા કહીએ છીએ. ત્યારબાદ બીજું મેધી. તો સ્તૂપની ચારે બાજુએ ઊંચા રહેલા ગોળાકાર રસ્તાને મેધી કહે છે, અને આનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા માટે કરવામાં આવે છે. તો અહીંયા જે વચ્ચેના ભાગમાં તમે જે સંપૂર્ણ ગોળાકાર વચ્ચેનો રસ્તો છે, જે ચારે બાજુએ ફેલાયેલો, અને તેનો ઉપયોગ ખાસ પ્રદક્ષિણા કરવા માટે કરવામાં આવતો અથવા તો કરવામાં આવે છે અત્યારે. ત્યારબાદ ત્રીજું પ્રદક્ષિણા પથ. તો મંદિર
અથવા પૂજાના સ્થળોએ સામાન્ય રીતે આપણે આવેલા ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ કહીએ છીએ. તો હંમેશા પવિત્ર સ્થળ જમણી બાજુએ રહે તે રીતે એ સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે છે. અને છેલ્લે તોરણ. તો તોરણ એટલે બે સ્તંભ ઉપર સીધા પાટડા કે કમાન આકારે પથ્થર આડા પાડી કરવામાં આવેલું એક સુંદર સ્થાપત્ય ને તોરણની અંદર થઈને શ્રદ્ધાળુનો જનસમુદાય પ્રવેશ કરે છે. તો અહીં આપણે ચિત્રમાં તોરણ જે મંદિરનું પ્રવેશદ્વારની અંદર તમે જોઈ શકો છો કે બે સ્તંભ જે ઉપર સીધા પાટડા કે કમાન આકારે પથ્થર જે આડા પાડીને મૂકેલા છે, તમે તોરણ આકારે જોઈ શકો છો, એક સુંદર સ્થાપત્ય. અને અહીંથી આ સ્તૂપની અંદર જવાનો એક માર્ગ અને શ્રદ્ધાળુઓનો જનસમુદાય આ તોરણની અંદરથી પ્રવેશ કરે છે.